અમરેલીના ખાંભામાં શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો। ઇંગોરાળાના પરા વિસ્તારમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બે રહેણાંક વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા। 200 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો છે। 200 કિલો બનાવટી દૂધનો પાવડર, વનસ્પતિ તેલનો જથ્થો પણ મળી આવ્યો છે। ત્યારે દૂધના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। દૂધમાં ભેળસેળ કરાતી હોવાની આશંકા। ત્યારે બે રહેણાંક વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગ કે જેને સાથે દરોડા પાડ્યા અને દરોડા દરમિયાન જ 200 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો છે। દૂધનો પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। 200 કિલો બનાવટી દૂધનો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે દરોડા બાદ દૂધના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। દૂધમાં ભેળસેળ કરાતી હોવાની આશંકાને પગલે દરોડા પાડવામાં આવ્યા હતા અને જો દૂધમાં ભેળસેળ સામે આવશે તો આગામી દિવસોમાં કાર્યવાહી પણ કરવામાં આવશે। શંકાસ્પદ જે દૂધ છે તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ અને ફૂડ વિભાગે સાથે દરોડા પાડ્યા અને આ શંકાસ્પદ દૂધને ત્યાં જ ઢોળી દેવામાં આવ્યું હતું। ઇંગોરાળાના પરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં બે રહેણાંક વિસ્તારમાં જ પોલીસ અને ફૂડ વિભાગે સાથે કાર્યવાહી કરી 200 લીટર શંકાસ્પદ દૂધનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। આ સાથે 200 કિલો દૂધનો પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। દૂધના પાવડર અને વનસ્પતિ તેલનો ઉપયોગ કરી તેઓ આ શંકાસ્પદ દૂધ બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। આ સમગ્ર કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। પોલીસ અને ફૂડ વિભાગે આશંકાને આધારે કાર્યવાહી કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરીશ ફોનલાઈનથી જોડાયા છે। જી હરીશ, કેટલા વિસ્તારમાં કાર્યવાહી અને તેઓ કેટલા સમયથી આ પ્રકારે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, શું વધારે વિગત? બિલકુલ, ખાંભા તાલુકાનું ઇંગોરાળા જે ગામ છે ને તે ગામના પરા વિસ્તારમાંથી શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપાણો છે। મોડી રાતે ખાંભા પોલીસ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે બે રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ આ દૂધનો જથ્થો મળી આવ્યો છે। ફૂડ વિભાગ અને ખાંભા પોલીસ દ્વારા દરોડા પાડતા 220 લીટર જેવો શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો છે। 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર અને વનસ્પતિ તેલ પણ મળી આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે બનાવટી દૂધનો વેપલો ચાલી રહ્યો છે તેની સામે ખાંભા પોલીસે લાલાક કરી છે અને ફૂડ વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થોડા દિવસ પહેલા જે વડિયા નજીક પણ એક બનાવટી દૂધનું ટેન્કર ઝડપાણું હતું। ત્યારે ફરી વખત આ ખાંભા તાલુકાના જે ઇંગોરાળા ગામે પરા વિસ્તારમાંથી જે બનાવટી દૂધનો જથ્થો ઝડપાણો છે અને હાલ અત્યારે ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા છે ને નમૂના સેમ્પલ લઈને તેને FSL માટે મોકલવામાં આવ્યા છે ને હાલ અત્યારે ખાંભા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જોકે પ્રાથમિક દ્રષ્ટિએ બનાવટી દૂધ હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા પણ દૂધનો નાશ કરવામાં આવ્યો છે। જી હરીશ, માહિતી બદલ આભાર।